26 જાન્યુઆરીની રજા કટ થઈ ગઈ છે. શું કહેવાય, સન્ડેમાં કટ થઈ ગઈ છે. હવે સન્ડેમાં કટ થઈ ગઈ છે ને રજાનું થોડુંક દુઃખ કોને હોય ખબર છે? સ્ટુડન્ટ્સને અને ગવર્મેન્ટ જોબવાળાને. બાકી હાઉસવાઈફને કાંઈ ખબર ના હોય. જો આ છે ગાંઠિયા આપણા 150 ફૂટ રિંગ રોડ ને, 150 ફૂટ રિંગ રોડ ઉપરથી જૈન ફરસાણના ગાંઠિયા છે. આ થોડીક રોટલી વધી હતી, આપણે તળી નાખી છે. અહીંયા થેપલા પણ કર્યા છે. અને આયસા શું ખાય છે? સોસ અને થેપલા ખાય છે. અને આ ચા છે. આયસા નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે, કેમ કે આયસાને સન્ડે છે ને તો પણ ક્યાંક જવાનું છે આજે. ક્યાં જવાનું છે? ટ્યુશન જવાનું છે. તો સારું, ચાલો ફટાફટી આપણે નાસ્તો કરી લઈએ. અમે તો ડીમાર્ટમાં જેવા એન્ટર થયા ને એવા જ ડીમાર્ટમાંથી બહાર નીકળી ગયા છીએ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મારા એક નવા બ્લોગમાં. સવારના વાગી ગયા છે 9:30 અને સન્ડે પણ છે અને 26 જાન્યુઆરી રિપબ્લિક ડે પણ છે. તો આપ સૌને મારા અને મારા પરિવાર વતી હેપી રિપબ્લિક ડે. એક રજા કટ થઈ ગઈ ગવર્મેન્ટ જોબવાળાને અને સ્કૂલવાળાને ખબર પડે કેમ રજા કટ થાય છે નહીં. બાકી હાઉસવાઈફને તો કાંઈ ખબર ન પડે કે રજા કેમ કટ થાય છે. તો સવારના 9:30 થઈ ગયા છે ને અમે લોકો બેસી ગયા છીએ નાસ્તો કરવા. આજે નાસ્તામાં છે ને થેપલા છે, સોસ છે, ચા છે, ગાંઠિયા છે અને રોટલી તળેલી છે. તો નાસ્તો કરવાનો તો ચાલુ થઈ જ ગયો છે. તો આપણે બધાને જરાક નાસ્તો બતાવીશું. શું કેવું તમારું? તો વાંધો નહીં. આ લોકો શું ફોટા પાડતા? અહીંયા કોઈક ને કોઈક ફોટા પાડતું જ હોય. જો કોઈક ફોટા પાડવામાં આપણે શું નહીં, બધાને પાડવાનો શોખ હોય, આપણે પાડી જ છીએ, કાંઈ વાંધો નહીં. 11 વાગી ગયા છે ને અમે લોકો જઈએ છીએ, તડકો આવે છે, અમે લોકો જઈએ છીએ મોલમાં. અને આયશાને મૂકવાની છે ટ્યુશનમાં, એટલે પહેલાં આયશાને ટ્યુશનમાં મૂકીને પછી અમે લોકો જઈશું મોલમાં. આપણે મોલમાંથી 1-2 વસ્તુઓ લેવાની છે. ઘણા ટાઈમથી મોલમાં ગયા નથી, તો મોલમાં ચક્કર પણ મળી જાય અને વસ્તુઓ પણ લેવાઈ જાય. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. થમ્સઅપનું ટેન લેવું છે, થમ્સઅપનું ટેન. થમ્સઅપ. અમારું રાજકોટ તો આમ 26 જાન્યુઆરીના રંગમાં રંગાઈ ગયું છે. વાહ ભાઈ વાહ, વાહ. ઓહો, આપણી ધંધોને પણ પાર્ક કરી દીધી છે. માંડ પાર્ક કર્યું આજે તો નહીં. સન્ડે ફૂલ ટ્રાફિક. તું શું ખાય છે? ચોકલેટ. ફૂલ ટ્રાફિક. સન્ડે છે ને ક્રિસ્ટલ મોલમાં ફૂલ ટ્રાફિક હોય ડીમાર્ટ માટે. અહીંયા જો આવડે નડશે. જો અમે લોકો ડીમાર્ટમાં એન્ટર થયા હતા અને ડીમાર્ટમાં છે ને ફૂલ ટ્રાફિક હતો. બહાર એન્ટ્રી લાઇનમાં જેટલો ટ્રાફિક હતો ને કે વાત જવા દે. તો અંદર પછી બિલિંગમાં પણ એટલો ટ્રાફિક હોય છે, કેમ કે આજે સન્ડે પણ છે અને 26 જાન્યુઆરી પણ છે. 26 જાન્યુઆરીની કંઈક સ્કીમ છે ત્યાં, એટલે કાંઈ વાંધો નહીં. આપણે પછી નેક્સ્ટ ટાઈમ જઈશું ડીમાર્ટમાં. કેટલાનો વેચસ? આયસામાં પર્સમાંથી પૈસા કાઢને. કેટલાનો વેચસ? 10ના 2. હા, તો આમાં તને કેટલા મળે? હે બેટા, 10ના 2 વેચસ તો તને કેટલા મળે? જલ્દી હાલ, ઈ રાખો ને. જો આપણે મોલમાં તો ગયા નથી. આયશાને પણ આપણે ટ્યુશનમાંથી લઈ લીધી છે અને એક થોડુંક કામ હતું, એ કામ પતાવવા માટે નીકળ્યા છીએ. કામ પતે પછી હજી બે જગ્યાએ જવાનું છે. એક મારા મમ્મીના જૂના ઘરે જવાનું છે, ત્યાં મારા મમ્મી આવ્યા છે. એમને બોલબાલામાં મેમ્બર છે, એટલે એમને કંઈક ફોર્મ ભરવાનું છે. મારા ભાભીને ભાઈ અત્યારે છે નહીં, બહારગામ છે, એટલે એમનું ફોર્મ ભરવા જવાનું છે. ને ત્યાંથી આપણે નાના માવા સર્કલ એક એક્ઝિબિશન જ છે ને, ફર્નિચર ફેર આવ્યું છે. આપણે ત્યાં પણ જોવા જવું છે. તો એક 1.5 કલાકનું વચ્ચે કામ છે. પહેલાં એ પતાવી લઈએ, પછી પેટ પૂજા કરી લઈએ. જોકે હજી તો મને તો પેટમાં કંઈ ખાડો નથી પડ્યો, પણ આ બધા પાછળવાળાને બધાને પેટમાં ખાડો પડી ગયો છે. તને નથી પડ્યો? વાહ, અમારી પ્રિસાનું પેટ એટલે જોરદાર કેવું પડ્યો. કોઈને ભૂખ નથી લાગી? એટલી બધી નહીં. સારું, ચાલો, કોઈને એટલી બધી ભૂખ નથી લાગી એટલે આપણે છે ને બપોરનું જમવાનું આપણે પોસ્ટપોન રાખીશું. શું પોસ્ટપોન રાખીશું? સ્ટોપ રાખવાનું, પોસ્ટપોન એટલે અમારી પિકનિક પોસ્ટપોન થઈ, એટલે આપણે ડાયરેક્ટ હવે રાત્રે જ જમવાનું રાખીશું. શું કેવું છે આયશા? ના બાપા ના, જમવાનું તો જોઈએ જ ને.
લાઈટ ભૂખ લાગી હોય ને તો આયશા રવાનો ઉપમા ને એવું કંઈક ખાઈ લેવાય. અહીંયા રાખી દો ને થોડી વાર. આ તો સન્ડે છે એટલે કાંઈ ન બોલે, ઓળખતા હોય એટલે શું બોલે પછી. સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બન્યા પ્રિશા જો પ્રિશા બાઇક ઉપર ચડીને બેસી ગઈ છે. બાઇક આવડે છે તને? એમ હાલ જોઈ હે નથી આવડતું. સારું ચાલો ને પપ્પા ઉપર ગયા છે ને. હાલો પપ્પા પાસે જવું છે ને ઉપર. સારું ચાલ. જો 2:10 થઈ ગઈ છે ને એક જે બહારનું કામ હતું એ પતી ગયું છે અને સાથે જમાઈ પણ ગયું છે. જમવામાં આજે આપણે સાઉથ ઇન્ડિયન ખાધું છે. બપોરે ઢોસા, કોઈ ઢોસા ખાધા, કોઈ ગાર્લિક ઢોસા ખાધા, કોઈ કયા ઢોસા ખાધા. મેં કયો ખાધો છોકરો? મેં મૈસૂર મસાલા ખાધો, કોઈ મેંદુ વડા ખાધા અને દાલ વડા ખાધા. તો બંને છોકરીઓ મજા આવી ગઈ. પ્રિશા શું સલવાઈ ગયું દાંતમાં? કોથમીર દાંતમાં સલવાઈ ગઈ. બોલો આમાં પ્રિશાને તો કાંઈક ને કાંઈક હોય જ બોખી છોકરી તેવા. સારું ચાલો હવે આપણે જઈએ છીએ મારા મમ્મીના ઘરે. અહીંયા પ્રિશા છે ને બેઠી બેઠી સ્નેપચેટમાં ફોટા પાડે છે. હમણાં છે ને પોઝ આપતી હતી. તો કાપી નાખે બહુ વધે છે. અમારે તો જરીમાં જ થઈ રહ્યા છે. હું તો બહુ જ વધે છે. પછી બીટા કરી કહું ને કાપી નાખી તાર નીચે કાપી નાખી. જો 2:45 પણ થઈ ગયા છે ને અમે લોકો મારા મમ્મીના ઘરેથી નીકળી ગયા હતા. એને જે છે ને ફોર્મ ભરવાના હતા એ ફોર્મ પણ ભરીને દઈ દીધા છે. કેમ કે કાલે એને સોમવારે ફોર્મ છે ને સબમિટ કરવાના હતા એટલે ફોર્મ પણ ભરાઈ ગયા છે. ઉભા રહેજો ઓલું ગોલી આવે જ છે જો. એટલે ક્રિષ્નામાં ક્રિષ્ના અહીંયા છે. હા ક્રિષ્નામાં આવે છે. અને હવે જઈએ છીએ પાછા બીજા ડી માટે. જોઈએ ત્યાં કેવો ટ્રાફિક છે. ક્રિસ્ટલ મોરવાલા ડ્રી માર્ટમાં તો છે ને બહુ જ ટ્રાફિક છે. બીજો ડ્રી માર્ટ છે એને કયો રોડ કહેવાય? ગોંડલ રોડ કહેવાય? મવડી ફાટક ના કહેવાય ને, અટિકા ફાટક કહેવાય. અટિકા ફાટક નો આવે? હા અહીંયા આગળ અટિકા ફાટક જ આવી છે ને. જોઈએ હવે એ અમને નથી ખબર પડે. અહીંયા તો આપણે પહેલી વાર જઈએ છીએ ને. તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. પ્રિશાબેન શું કરે છે? નાક બાક ચોખ્ખું રાખ્યું છે ને? સેડા બેડા ભર્યા નથી ને? સારું ચાલો. જો અહીંયા પણ અહીંયા પણ ડીમાર્ટમાં ફૂલ ટ્રાફિક છે. બીજું કાંઈ નહીં, આપણે વસ્તુ તો લઈ શકીએ પણ બિલિંગમાં એટલો ટ્રાફિક હોય ને કે બહુ ટાઈમ લાગે છે. એટલે આપણે આ પણ ડીમાર્ટને બાય બાય ટાટા કરી દઈશું. તો સારું ચાલો હવે આપણે જાશું ઘર બાજુ. હવે કઈ ડીમાર્ટ જવું છે છોકરાઓ? કોણ છે ડીમાર્ટ જાય કે અબમ? 3:30 થવા આવ્યા છે ને. આજે કોઈ જ વસ્તુ લેવાનો મેળ આવતો નથી. અમે લોકો કોલર માઇક લેવા માટે ગયા હતા તો કોલર માઇકમાં એવું હતું કે પૂજારામાં શું હતું, ગેરંટી વોરંટી કાંઈ નહોતી ને. હા પૂજારામાં એ ઇસ્યુ હતો. પછી ઉમિયામાં ગયા ને તો ત્યાં ગયું નહીં. અને પછી મેહુલમાં ગયા ને, મેહુલ ટેલિકોમમાં ગયા ને તો અહીંયા સિંગલ સ્પીકર હતું, સોરી સિંગલ માઇક હતું. આપણે ડબલ માઇક જોતા હતા કે લેવું તો આપણે ડબલ જ લેવાય ને, સિંગલ શું કામ લેવું. હવે જોઈ લઈએ કાંઈ ઓનલાઈન જોઈ લેશું. જો ઓનલાઈન સારું મળે તો ઠીક છે, નહીતર આપણે વળી પાછું કંઈક નવી જગ્યા ગોતશું. આટલું મોટું રાજકોટ છે, મળી જ જવાનું છે ને ક્યાંક ને ક્યાંક. તો હવે આપણે પ્રયાણ કરશું. આજે સન્ડે કોઈ વસ્તુ લેવાનો મેળ જ ના આવ્યો. 2 ડીમાર્ટમાં ગયા તો અહીંયા પણ કાંઈ નથી. અહીંયા તો ટફનજોનમાં ખાલી ટફન જ હોય ને. 2 ડીમાર્ટમાં ગયા તો એ ડીમાર્ટમાં ફૂલ ટ્રાફિક, એટલે ત્યાં બી આપણે કાંઈ મેળ ન આવ્યો. કાંઈ વાંધો નહીં, પછી આવશું. અને બીજું આપણે અહીંયા શું કાંઈ કોલર માઇક લેવા ગયા તો ત્યાં પણ મેળ ન આવ્યો. કાંઈ વાંધો નહીં. સારું ચાલો તો નેક્સ્ટ સન્ડે શોપિંગ કરવાનો ડે આપણો સન્ડે હોય. અને સન્ડે આપણે છો કે મોબાઈલનું તો બધું સન્ડે ઓપન જ હોય છે, એટલે પછી લઈ લેશું માઇક. મારો અવાજ જ માઇક જેવો છે એવું મારા ઘરવાળા કહે છે. એટલે કે તારે કાંઈ માઇકની જરૂર જ નથી, તારો અવાજ જ માઇક જેવો છે. કે સારું લે. તો ફાઇનલી 4 વાગી ગયા છે અને આપણે ઘરે પણ પહોંચી ગયા છીએ. અને હવે છે ને પ્રિશાને એક્ઝામ છે સાયન્સની, તો આપણે થોડુંક એને રિવિઝન કરાવી નાખ્યું. આમ તો જો કે મારે કન્ટિન્યુ ચાલુ જ હોય છે, ખાલી એક નજર જ ફેરવવાની છે. એટલે આપણે એને થોડુંક રિવિઝન કરાવી દઈએ. પછી વળી પાછું સન્ડે છે અને કદાચ સાંજે ક્યાંક જવાનું થાય તો એટલે પ્રિશાબેનને કરાવી દે. ચાલો બેટા 4 લાઈનની બુક લઈ લો. 4 લાઈનની બુક આપી દે ને બોલપેન આપી દે. તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. મળીએ થોડી વારમાં. જો સાંજના વાગી ગયા છે 7:45.
આપણે બપોરે સૂતા તો નથી જ, થોડીક વાર પ્રિશાને લર્ન કરાવ્યું, થોડા 1-2 કામ હતા એ પતાવ્યા. હવે જમવાનું શું એ મોટો પ્રશ્ન ઊભો થયો છે અમારા ઘરમાં. શું જમવાનું છે? કોઈ કહે કે મૈકાના પુડલા ખાવા છે, કોઈ કહે છે કે પાઉંભાજી ખાવી છે, કોઈ કહે છે કે વડાપાઉં ખાવું છે, અને કોઈ એમ કહે છે 4 વ્હીલ કાઢો તો આવું છે, બાકી મારે આવું નથી. એટલે જોઈએ હવે કોણ શું જમે છે, કોણ ઘરે રહે છે, કોણ બહાર જમવા જાય છે, કોણ મૈકાના પુડલા ખાય છે, અને કોણ પાઉંભાજી ખાય છે. જોઈએ આપણે. તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ ફાયરવેમાં પીઝા ખાવા માટે. ત્યાં ફાયરવેમાં પીઝા માટે આપણે એન્ટર થઈએ, ત્યાં જ કાઉન્ટર ઉપર જ પીઝા બનાવે છે લાઈવ. તે આપણને જોવા માટે પણ છૂટ જ છે, કંઈ વાંધો નથી. એ લોકો ભઠ્ઠીમાં પીઝા બનાવે છે. અને હા, ત્યાં કૂકીઝ પણ હતા. કૂકીઝ અમે લોકોએ ટેસ્ટ નહોતા કર્યા, પણ કૂકીઝ દેખાવમાં તો એવું લાગતું હતું કે ટેસ્ટી હશે. અને પતિદેવે પણ પોતાની પ્લેસ લઈ લીધી છે, અને મેનુ પણ ત્યાંથી આવ્યું છે. એટલે હવે અમે લોકો જોઈએ છીએ મેનુ. અમારે લોકોને ખાવાનો હતો સ્પાઇસી પીઝા. હવે જોઈએ સ્પાઇસી પીઝા કયો છે. મેનુ ઓપન કર્યું, ઘણા બધા નામ્સ હતા. છેલ્લે ફાયરવે પીઝા છે એ અમે લોકોએ મંગાવ્યો હતો કે એ સ્પાઇસી આવશે. એટલે અમે લોકોએ કીધું કે કયો સ્પાઇસી આવશે, તો કે ફાયરવે સ્પેશિયલ આવે છે ને એ જ. એટલે અમે લોકોએ ફાયરવે સ્પેશિયલ પીઝા મંગાવ્યો. અને આયસાબેનને તો પીઝાનું નામ પડે એટલે મોજ પડી જાય. હા, પણ પ્રિશાને છે ને પ્રિશાને પીઝા ઓછા ભાવે છે. પ્રિશાને ખાવાતા મોમોસ તો ત્યાં મળતા નહોતા, એટલે બીજી જગ્યાએ મોમોસ ખાવા માટે જવાનું થશે. એટલે પ્રિશા થોડી વાર રમતી હતી અને મારું કંઈક ધ્યાન નહોતું. તો આયશા અને એના પપ્પા મને કંઈક કહેતા હતા, પણ મારું અચાનક ક્યાંય ધ્યાન હતું નહીં. પછી મેં પૂછ્યું શું, તો કે કાંઈ વાંધો નહીં. બંને બાપ દીકરીએ વાતને કટ કરી નાખીને ત્યાં મારો પીઝા પણ આવી ગયો હતો. પીઝા બહુ સરસ હતો. લાઈવ એ લોકો બનાવીને પીઝા બનાવતા હતા, એટલે ટેસ્ટ ખરેખર બહુ સરસ ટેસ્ટ હોય છે. આવી રીતે કોઈ લાઈવ બનાવે ને તો એનો ટેસ્ટ બહુ સારો હોય છે. સાથે આયશા તારક મહેતા જોતી જતી હતી. પીઝા પતિદેવને પણ ભાવ્યું, એને પણ મજા આવી ગઈ. અને એક પીઝામાં તો આપણે પૂરું ન થાય એટલે બીજો પીઝા પણ મંગાવવો પડ્યો હતો. આયશાને તો પીઝામાં ઓઇલ નાખીને એને તો એ ટેસ્ટ પસંદ આવતો હતો, પણ મને એ ઓઇલવાળો પીઝા મને ભાવતો નહોતો, એટલે મેં ઓઇલ ન નાખ્યું. આયશા અને એના પપ્પા બંને ઓઇલ નાખતા હતા. અને પછી નક્કી એવું થયું, પ્રિશા કે હું છે ને પાસ્તા ખાઈશ, તો કે ચાલો. તો પ્રિશા માટે પછી પાસ્તા મંગાવી લીધા હતા. પાસ્તાનો ટેસ્ટ પણ સરસ હતો. પાસ્તા સ્પાઇસી જ હતા, કેમ કે અમને લોકોને છે ને સ્પાઇસી વસ્તુ જ ભાવે છે. એટલે પાસ્તા પણ સરસ આવ્યા હતા, સ્પાઇસી હતા. પ્રિશા કે મને પણ પાસ્તા ભાવશે. બંને છોકરીઓ રાજી થઈ ગઈ. તો સારું, ચાલો. બિલ પણ પેમેન્ટ થઈ ગયું. ફાઇનલી વાગી ગયા છે 10 અને અમે લોકો આવી ગયા છીએ ઘરે. કોઈ કે આ જમવું, કોઈ કે આ જમવું, નીકળું કંઈક નવીન જ જમવા ગયા પીઝા. અમે લોકો જતા હતા રસ્તામાં એક આપણે નવું બન્યું છે અમારે અહીંયા પીઝાનું, તો કે ચાલો અહીંયા જઈએ. તો ત્યાં વયા ગયા એટલે કહું કંઈક નીકળું કંઈક અલગ જ. તો બધા જમીન આવી ગયા છે. હવે છોકરીઓ એના સ્કૂલના બેગ રેડી કરશે. હેર ઓઇલ કરવાનું છે, કેમ કે એવરી મંડે પછી કંઈ નોટ લખવી પોસાય નહીં, એટલે હેર ઓઇલ કરવાનું છે. तुम्हारे तो हर मंडे फंक्शन ही होता है ना. અહીં તો કે તો સારું, ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે, સોરી હવે તો કન્ટિન્યુ બ્લોગમાં નથી, આ બ્લોગને આપણે વિરામ આપીશું. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ.